સુરત કે માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 ઉપર ટોલ ટેક્સના મુદ્દે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ટોલ ટેક્સના મુદ્દે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઝાબ અને ઝરપણ ગામ વચ્ચે બનાવવામાં આવેલ ટોલ બૂથ સામે ગ્રામજનો વિરોધ પર ઉતર્યા છે અને ટોલ ટેક્સના મુદ્દે ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસ માટે જમીન આપ્યા બાદ હવે ટોલ ચૂકવવો અન્યાય હોવાનું જણાવી સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને જણાવી રહ્યા છે કે રોડ પાસે ખતરો હોવાથી દિવસમાં અનેકવાર અવરજવર કરવી પડે છે, જેથી વારંવાર ટોલ વસૂલાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે ગામના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ. સ્થાનિકોના વિરોધને લઈને માંડવી અરેડ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનને લઈને આવી પહોંચેલા અધિકારીઓને જવાબ આપવામાં ફેંફે પડી ગઈ હતી. સ્થાનિક લોકોને જો ટોલ મુક્તિ નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. 40 કિલોમીટરના અંતરમાં 2 ટોલ બૂથ આવતા લોકો રોષે ભરાઈ આક્રોશ પ્રદર્શન કરી રહ્યા છે. Identified by Truecaller. બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. જો હમસે ટકરાએ અહીંયા આપણે જાપ પાટલ ઘણા બધા અકસ્માતો પણ વધી ગયા છે, તેમજ સ્થાનિકની જમીન પર રસ્તો બન્યો છે, સ્થાનિકોએ ટેક્સ ભરેલો છે, તો આ ટોલ નાકા પર અમારે ટેક્સ ભરીને ડબલ લૂંટ કેમ? આ ટોલ નાકુને પણ आएगा, मिट्टी में मिल जाएगा. जय जय आदिवासी. બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો, આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું. જોકે હાલ રસ્તાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયું, છતાં પણ 46 મિનિટોની વચ્ચે ટોલ નાકા લાદી દેવામાં આવ્યા છે અને ગત 12 તારીખે આ ટોલ નાકાને ચાલુ પણ કરી દેવામાં આવ્યા છે. તો કોઈ પૂર્ણતાનું સર્ટિફિકેટ મારે સમસ્યામાં મારી જગ્યા આ જ છે. મારે ટોલ નાકો બન્યો, બે સાઈડે જગ્યા મારી આટલી બધી રોકાઈ ગઈ છે. હજુ સાહેબ કહેતા હતા કે તને વળતર મળશે પણ હજુ કદી કાંઈ નિર્ણય નથી આવ્યો. મારે કેટલી જમીન ગઈ? જમીન તો બહુ ખાસી ગઈ છે. મારા બે સાઈડે કેટલી દબાઈ ગઈ છે. મારા 9 વીઘાનો નંબર છે, તેમાં હવે કેટલી બધી જગ્યા રોકાઈ ગઈ છે મારે બે સાઈડે. વળતર કેટલું આપવાનું કીધું? વળતરની કાંઈ વાત જ નહીં. તે 2-3 વાર માપણી કરી છે પણ હજુ કાંઈ મળ્યું નથી ને થશે એવું કહેતા છે. ટોલ લઈએ તમારે? હા, ટોલ લે છે ને અમારી ગાડી જાય તો. સૌથી કા 2 પોલીસ ને જીઆરડી છો 8 એમને માં સસ્પેન્ડ. એટલે 2 પોલીસ ને 6 જીઆરડી 8 ને સસ્પેન્ડ કેમ? એટલે જવાબદાર મત હવે યાર નોકરી લખી એવું થોડું તમે બોલાવો
40 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા આ કોના જમીન પર રસ્તો બન્યો? અમારા લોકોના. કોના પૈસાથી બન્યો? અમારા ટેક્સના પૈસાથી. પછી અમારા પાસે ટેક્સ આપવાનો. હવે એક વસ્તુ સાંભળો, અરેડ અહીંથી 1.5 કિલોમીટર છે અને નરેલ જવાનું છે, એ માત્ર 3 કિલોમીટર રસ્તાનો ઉપયોગ કરે છે, છતાં બી એને પૂરેપૂરું ટોલ નાકું આપવાનું. પૂરેપૂરું ક્યાં છે? 50% છે ને. કોણ કે 50% છે? રસીદ બતાવવા તો બરાબર. 55 રૂપિયા તો લે છે. ચાલે ને દાદાગીરી કરવાથી ચાલે. અમારા ટેક્સના પૈસાનો પગાર લે છે અને અમારે એને બેહી નહીં શકતા. એટલો ઈગો છે. ના ના, એ લોકો ચર્ચા જ નહીં કરી. આ લોકો તો સરપંચને બોલાવવા જોઈએ ને. ગામના પ્રતિનિધિએ ચૂંટાયેલા સરપંચ છે ભાઈ બધા. અને મત આપીને ચૂંટેલા છે. અમે કઈ ખાલી ગામમાં નથી આવેલા. રીલ બનાવવા નથી બેઠેલા સરપંચો છીએ અહીંયા. આ બધા સવારે સરપંચ 11 વાગ્યાના બેઠેલા છે. પ્રાંત સોમવારે સાહેબને તમને આપી લેખિતમાં આપેલું છે. તો તમને ખબર નહીં પડતી આ લોકોનું સોલ્યુશન કરવાનું કે નહીં કરવાનું છે. તમે કઈ અમારે કરવાનું. શરમ હોય તો બેહી જતે નીચે. ના એટલે ગંભીરતા અહીંયા બેસવું પડે ને, મજબૂરી કહેવાય. તમારે ચર્ચા કરવા ત્યાં બોલાવી લેવાનું હોય. તો મારે બધાને ગામના પ્રતિનિધિ તમારા આવે. લેવલનો જીએસઆરટીસી નો પ્રશ્ન બંધ કરો ભાઈ, બંધ કરો. સ્થાનિકોને લૂંટવાનું બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. સ્થાનિકોને લૂંટવાનું બંધ કરો. બંધ કરો. ના 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 કઈ નહીં. જે તે સમયે માંડવી કેમ રસ્તાની હાલત બહુ જ ખરાબ હતી. વર્તમાન સરકારે ગુજરાત સરકારના બજેટમાંથી 200 કરોડ જેટલી માતબર રકમ આ રસ્તાને બનાવવા માટે ફાળવી હતી. ત્યારબાદ આ મહિનાની 12 તારીખે અહીંયા 2 ટોલ નાકા, જે 46 કિલોમીટર માંડવી કેમની વચ્ચે જે રસ્તા, એની અંદર 2 ટોલ નાકા ચાલુ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિકોએ જમીન આપી, ટેક્સના પૈસાથી ટોલ નાકું બન્યું અને સેફ્ટી ઓડિટના કોઈ ઠેકાણા નથી. સ્થાનિકોને અહીંથી પસાર થવા માટે પણ ટોલ નાકું ભરવું પડે છે. જો અમે જ જમીન આપી, અમે ટેક્સ આપ્યો, તો આ ડબલ ટેક્સ શેના માટે? સેફ્ટી ઓડિટ નથી થયું. સ્થાનિક લોકો ના ઘણા જણા મૃત્યુ થયા છે રસ્તો બન્યા પછી. તેમજ રસ્તો પણ સંપૂર્ણ બન્યો નથી. અમારા ગામના બસ સ્ટેશનો બનાવવા બાકી છે. જો પૂર્ણતાનું સર્ટિફિકેટ હોય તે રજૂ કરે, સેફ્ટી ઓડિટના પુરાવા રજૂ કરે, અને તે પણ ના હોય તો પછી તમને સ્થાનિક લોકો પર ટોલ નાકું લેવાની સત્તા કોણે આપી એ જે તે વિભાગ કે જીએસઆરટીસી અમને રજૂ કરે. મારું નામ જીમી ગામિત છે. હું અહીંયાનો સ્થાનિક છું. આ જે સરકાર જે મોટી મોટી વાતો કરે છે 200 કરોડના રોડની, જે 200 કરોડની રોડની પહેલી અસલિયત તો એ છે કે જ્યારે આખા રોડનું જે કામ ચાલતું હતું અને આખા રોડનું એ લોકોએ કામ ચાલુ કરીને ટોલ નાકું બનાવવામાં આવ્યું, હજુ તો ટોલ એ લોકોએ રોડ આખો તૂટી ગયો અને પહેલાં એ લોકોએ ટોલ ચાલુ કરી દીધું છે. આખું રોડને આખી મરામત કરવાનું, જે તમે અરેઠની અંદર જો, વદેસિયાની અંદર જો, તરકેશ્વરની આગળ જો, કરણની જો, રોડ આખા વચ્ચેથી તિરાડો પડી ગઈ છે. જો 200 કરોડની વાત જો મોટા સત્તાધીશો પક્ષો કરે છે કે પાણી રેડીએ તો આખું પાણી રેડાઈ જાય આખા રોડ પર, એટલે સુધીનો સારો રોડ બન્યો છે.
તો આ શું છે? આ કેવો ભ્રષ્ટાચાર છે આ રોડની અંદર, સરકારની અંદર? અને બીજી વાત કે જે અમારા બાપ દાદા લોકો અહીંયા જમીન આપી છે, આજે કોઈ 1 ફૂટ જગ્યા આપતું નથી, ત્યારે એના બદલામાં અમારા બાપ દાદા લોકો જ્યારે જમીન આપી છે ત્યારે આ મોટો રોડ અહીંયા સ્ટેટ હાઈવે બન્યો છે. તો પછી આ સ્થાનિકોએ ટોલ આપવાની વાત ક્યાંથી આવે છે? અમારે ત્યાંના કોમર્શિયલ વાહનો છે એ બિચારા ગરીબ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, ટેમ્પા ચલાવે છે, પોતાના નાના છકડાઓ ચલાવે છે, અને રોજ અહીંયા અરેઠની આસપાસના વિસ્તારમાં જે 5 કિલોમીટર છે, 10 કિલોમીટર છે, એના વિસ્તારમાં એ લોકો 25 થી 50 ફેરા મારે છે. તો શું આ ગરીબ લોકો 25 વાર ટોલ જ ભર્યા કરવાનો? એટલે આ ગરીબ લોકો માટે જ યોજના લાવ્યા છે કે આ રોડ એટલે જ બનાવ્યો છે કે ગરીબ લોકોના પૈસા ખંખેરીને સરકારે પોતાની તિજોરી ભરવી છે? આના વિરોધમાં અમે સ્થાનિકોએ, સ્થાનિક જનતાએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણા સ્થાનિકોએ કોઈ ટોલ આપવાનો થતો નથી. અને જો સત્તાધીશો પક્ષો સરકાર અમારું સાંભળશે નહીં તો એના સામે અમે જલદ આંદોલન કરીશું અને રસ્તા રોકો આંદોલન પણ કરીશું.